એને કયો કયા કયા કલાકારો કયા કયા સાહિત્યકારો પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે. હવે આ ગધાડી કીર્તિ એવું કહેવા માંગે છે કે ખજૂરભાઈ બીજા કલાકારો પાસેથી સમાધાન માટે ફોન કરાવે છે. ઓ ગધાડી કીર્તિ તું બે અમે હજુ ખજૂરભાઈના મોઢે સમાધાનનું નામે વાપર્યું નહીં અને તું લાઈવ કરીને થાકી ગઈ પણ હજુ એને તારા વિશે એક સ્ટોરી બી મૂકી નથી. એ તારી કોઈ પણ વાતમાં ધ્યાન જ નહીં હાલતા. એ હમણાં કોમથી કોમ રાખે છે. તારી એક બી વાતમાં એ ધ્યાન હાલતા નહીં. અને ખજૂરભાઈના તો ગુરુ ગોમ થયા છે કે એમને સમાધાન સાથે બીજા જોડે ફોન કરાવવો પડે. તારી જોડે કે સમાધાન કરીને સમય બગાડવાનો ખોટો. જ્યારે મારા રૂમમાં સૂતી હોય ત્યાં આવી જવું, અડપલા કરવા, ચાળા કરવા, બે ફડાકાય ઠોકેલા છે. કેમ કે પબ્લિક ને કીર્તિ પટેલ એવું કહે છે કે ખજૂરભાઈ મારી રૂમમાં આવ્યા હતા અને મારી છેડખાની કરી હતી. આમ કરતી તેમ કરતી મેં 2 ફડાકા માર્યા હતા. 2 ફડાકા માર્યા હતા. યા તો તે ઘડે બોલાવીને 4 વર્ષ વણાવા બંધ રહી હતી. તે ઘડીએ જ ના બોલી. 4 વર્ષ મોરની ઘટના તો મેઠું મરચું બધું નાખીને ઉમેરીને ખોટી બતાવવા હું 4 વર્ષ પહેલાં જો જે થયું બધું 4 વર્ષ પહેલાં કેમ ના બોલી? અત્યારે જ ચમ બોલી? આ પબ્લિક સિટી હાથું બધા વેહ ના કરીશ, ખોટી ઘરની આબરૂ ના કાઢીશ. ગધાડી હારી ભમરાડી. આ ખોટા ખજૂરભાઈને બદનામ કરવાના ચારા હે, બીજું કંઈ છે નહીં. ખોટી ભ કરે એની એકે વાતમાં કોઈ ધોણાલ છો. કૂતરી ભસા કરે એમ રાખો. પાછી રોજ અને પાછી રોજ ડલી હોજે 11 વાગે લાઈવ આવશે અને 2 કલાક લગીને ભ કરશે. કેટલા 2 કલાક લગીને બસશે. આ છે ને તેમ જે આવું છે ને ફલાણું છે ને ઢીકણું છે કરીને. ખજૂરભાઈનામાં તો ઘર બનાવવાની બી તાકાત છે. તારામાં કોઈ ગરીબને ખાલી ખેતરમાં 4 થોબડા ચોડીને ઝૂંપડી બનાવવાની તાકાત છે. એટલી વખત પણ હે તારી હારી ચીબરી.